વાંકાનેર તાલુકાના અમરસર ગામે દારૂ કટિંગ પહેલાં જ પોલીસે દરોડો પાડી દીધો હતો. તે દરમિયાન 467 પેટી દારૂ સહિત 41,91,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વાંકાનેર તાલુકાના અમરસર ગામે દારૂ કટિંગ કરવામાં આવે તે પહેલાં વાંકાનેર સિટી પીઆઈ અને તેમની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને સ્થળ ઉપરથી 467 પેટી દારૂ તેમજ ટ્રક, સ્કોર્પિયો, બાઇક અને મોબાઈલ સહિત કુલ મળીને 41.91 લાખનો મુદ્દામાલ કબજે કરી હાલમાં યુપીના વાહિદ ખાનના નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નાસી છૂટેલા આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ છે. તો આ સાથોસાથ આ અટકની અંદર દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. તેમજ ટ્રકમાં આગળના ભાગમાં સૂકા નાળિયેર મૂકવામાં આવ્યા હતા અને અંદરના ભાગમાં દારૂની પેટીઓ રાખીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.